વધુ એક મોટા સમાચાર અમદાવાદ વાસીઓ માટે સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગો અંગે મોટા સમાચાર છે। હાઈરાઇઝ બિલ્ડિંગો માટે નવો CGDCR સરકાર લાવશે। જી હા, સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપી છે માહિતી। હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી વધુ મજબૂત કરવામાં આવશે। દર 3 માળ પછી 1 માળ ખાલી રાખવાની જોગવાઈ કરવામાં આવશે। ઇમરજન્સી વખતે લોકો સુરક્ષિત એકઠા થાય તેવું પૂરું આયોજન કરવા માટેનું આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। સરકાર આ મુદ્દે ઝડપથી કામ કરી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શલ, અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગો જે સતત આકાર પામી રહી છે તેની વચ્ચે ફાયર સેફટીને લઈને સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। શું કે વિગતો સામે આવી રહી છે દર્શલ? જી, આજે હાઈકોર્ટમાં ફાયર સેફટીને લઈને એક જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ હતી અને સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા એ ફાયર વિભાગની કામગીરીની સરાહના કરવામાં આવી હતી। ફાયર વિભાગ પણ એક ફોર્સ તરીકે કામ કરી રહી છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને એ સુનાવણીની અંદર જે પ્લે ગ્રુપ્સ હોય, ફટાકડાની દુકાનો માટેના નિયમો અને વ્યવસ્થાઓને લઈને જ્યારે અરજદાર વકીલે એ ચિંતા વ્યક્ત કરી હતી, એ તમામ મામલે એ દલીલો એ રજૂઆત થઈ હતી અને એ તેની જ અંદર હાઈકોર્ટ દ્વારા કહી શકાય છે હાઈરાઇઝ જે બિલ્ડિંગો આવેલી છે તેને લઈને પણ એક વાત જે અહીંયા કરવામાં આવી છે કે ગુજરાત સરકાર ખાસ કરીને એ સુનાવણીની અંદર જ્યારે બાબત મૂકવામાં આવી હતી તેમાં આગામી સમયમાં એ નવો CGDCR એ લાવવાની વાત જે છે કરવામાં આવી છે અને તેની અંદર એ નવા નિયમ મુજબ જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે કે જેમાં 3 માળ પછી 1 માળ એ ખાલી રાખવાની એ જોગવાઈ કરવામાં આવી છે, કારણ કે અત્યારે જે પ્રકારે ઇમારતો ઊંચી બની રહી છે અને ત્યાં એ આકસ્મિક ઘટનાઓ જ્યારે બનતી હોય, આગ લાગવાની કે અન્ય, અત્યારે લોકોના એ જીવ બચાવી શકાય તેના માટે આ પ્રકારની સ્પેસની એક જરૂરિયાત છે। એ બાબતને લઈને આ એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે અને ડ્રાફ્ટની પ્રક્રિયા અને અહીંયા હાઈકોર્ટમાં જે મૂકવામાં આવી હતી જે એડવોકેટ જનરલ દ્વારા, અને તેનાથી લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં એ 3 માળ છોડીને 1 માળ જે છે એ ખાલી રાખવો પડશે। એ જોગવાઈનું પાલન અહીંયા કરવું પડશે। એટલે આ મહત્વની બાબત એક સામે આવી છે અને સાથે એ ફાયર વિભાગની કામગીરીની જે અહીંયા વાત જે છે તેનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે અલગ અલગ બાબતો ફટાકડાની દુકાનની જરૂર નથી, એ 500 ચોરસ મીટરથી ઓછી જગ્યા બનાવે છે। એક રજૂઆત પણ અહીંયા એ અરજદાર દ્વારા રહી હતી, વકીલ દ્વારા, એ તમામ બાબતોના ઉલ્લેખમાં આ જે સ્પષ્ટપણે એક ડ્રાફ્ટ મૂકવામાં આવે છે તેને જોતા હવે લાગી રહ્યું છે કે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં લોકોની સુરક્ષાને લઈને એક અલાયદી જગ્યા જે છે એ જોવા મળશે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે દર્શલ।